ગુજરાતી ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈ ઉગ્ર વિરોધ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નોંધાવાયો વિરોધ। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સહિત સ્થાનિકોએ પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કર્યો। સરકાર દ્વારા 28 નિર્દોષ નાગરિકોના મોતનો બદલો લેવા આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ। લોકોએ આતંકવાદ સામે ઠાલવ્યો છે રોષ। પાકિસ્તાન મુર્દાબાદ સહિતના નારા સાથે સ્થાનિકોમાં આતંકવાદ સામે ઉગ્ર આક્રોશ। પુતળા દહન કરી બેનરો સાથે વિરોધ। સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ સહિત નાગરિકોની માંગ। દલસુખભાઈ વાગડિયા, વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી પ્રખંડની પ્રમુખની જવાબદારી છે। પહેલગામ કાશ્મીરની અંદર જે હિન્દુ ઉપર હુમલો થયેલો છે તે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને જે આતંકવાદીઓનો સ્કેચ જાહેર થયો છે એ આતંકવાદીઓના પુતળા દહન કરવાનો આજે ધોરાજીની અંદર કાર્યક્રમ ગેલેક્સી ચોક ખાતે રાખવામાં આવેલો હતો। શું કહેશો આ બાબતે જે ઘટના બની છે બાબતે? આ બહુ દુઃખદ ઘટના છે। ખરેખર આની આપણે કલ્પના પણ ના કરી શકીએ, પણ વિચારીએ આપણે કે ધર્મ પૂછી અને ગોળી મારવામાં આવી છે એ ખરેખર એક બહુ દુઃખદાયક ઘટનાઓ છે। હિન્દુ તરીકે તમે શું કહેશો? હિન્દુ તરીકે અમે એટલું કહીએ છીએ કે આ કૃત્ય પાછળ જે કોઈ જેહાદીઓ, જે કોઈ આતંકવાદીઓ સંકળાયેલા છે તેને આપણી સરકાર, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ, આપણા મોદી સાહેબ અને આપણી ત્રણેય